નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌમાતરમ. દોસ્તો, સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશના અનેક ભાગોમાં ભારે ગરમી પડી રહી છે, ભારે લૂ વરસી રહી છે, ભારે તાપ પડી રહ્યો છે. તાપમાન 40 ડિગ્રીથી ઉપર લગભગ આખા દેશમાં આ પરિસ્થિતિ છે અને સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશના કેટલાય ભાગોમાં તો 44 ડિગ્રીથી વધુ તાપમાન અત્યારે નોંધાઈ રહ્યું છે. આવા સંજોગોમાં આપણે તાપથી, લૂથી, આ ઉનાળાથી કેમ બચવું? તો એના તો ઘણા બધા રસ્તા છે. પર્યાવરણના પ્રશ્નો જે ઊભા થયા છે એનું આપણે સોલ્યુશન કરીએ, પ્રદૂષણ ઘટાડીએ, પણ હવે એ બધી લાંબા ગાળાની પ્રોસેસ છે. રાતોરાત આજે એનો ઉપાય કરશું ને કાલે ગરમી ઘટી જશે, કાલે તાપમાન 30 ડિગ્રી થઈ જશે, એવું નહીં થઈ શકે. એ તો બહુ લાંબા ગાળાની પ્રોસેસ છે, એ તો આપણે કરીએ. પણ અત્યારે તાત્કાલિક આ ગરમીથી, આ લૂથી, આ તાપથી કેમ બચવું? તો આપણા દેશી જે વૈદ્યો હોય છે, આપણી પરંપરાગત વૈદ્ય હોય છે, ડોશીમાનું વૈદ્ય કહીએ, અથવા પરંપરાગત જે વૈદ્યો હોય છે, એ લોકો આપણને ઘણી બધી સૂચનાઓ આપતા હોય છે. એ લોકોના વોટ્સઅપ ગ્રુપ ચાલતા હોય છે. આવું એક સરસ મજાનું ગ્રુપ આપણે ત્યાં પણ ચાલે છે, સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશના કેટલા બધા ભાગોમાં જોડાયેલા વૈદ્યોનું. તો એમની સરસ મજાની સૂચના હોય છે. એમાંથી કેટલીક સૂચનાઓ આજે અહીંયા આપણે શેર કરીએ છીએ. ખાસ કરીને એ લોકો અત્યારે પીણા ઉપર એક ભાર આપતા હોય છે કે તમારે કેવા પીણા પીવા આ દિવસોમાં. તો સૌથી પહેલા તો માટલાનું પાણી પીવું, સતત પીધા કરવું. તરસ લાગે કે ના લાગે, થોડી થોડી વારે થોડું થોડું માટલાનું પાણી. એવું જરૂર નહીં કે 2-3 ગ્લાસ એકારે પી જાય. થોડું થોડું માટલાનું, જે આપણી માટીનું માટલું હોય છે દેશી, એમાં રાખેલું ઠંડુ નેચરલ, જેને કોલ્ડ વોટર કહેવાય, કુલ વોટર કહેવાય, એવું પીધા કરવું. બીજું કે તાત્કાલિક જ્યારે તમે તડકામાંથી બહાર આવો છો, અડધો કલાક તમે ગામમાંથી આવો છો અથવા અડધો કલાક તડકામાં રહીને આવો છો, તો તાત્કાલિક પાણીનો ઘટ પી જવાની જરૂર નથી. એવું નહીં કરવું. એ લોકોની એક સૂચના હોય છે કે ઘરમાં આવું પછી 5-7 મિનિટ થોડુંક ઠંડક, કારણ કે બોડી બહુ ગરમ થઈ ગયું હોય, સતત તાપમાં આપણે રહ્યા હોય, બપોર વચ્ચે નીકળ્યા હોય, તો જવું પડે. એમાં ચાલે નહીં. એવું નહીં થઈ શકે કે ભાઈ 11 થી 5 હું બહાર જ નહીં નીકળું. એવું શક્ય નથી. આપણે જવું પણ પડે, ખુલ્લા વાહનમાં જવું પડે, ક્યારેક થોડુંક ચાલવું પણ પડે. તો એ બધું તો કરવું પડે, પણ એની સામે રક્ષણ કેમ મેળવવું? તો તમે જ્યારે તાપમાંથી, ખુલ્લા વાહનમાંથી અથવા ચાલીને ઘરમાં આવો છો, તો તાત્કાલિક તરત જ 2-3 ગ્લાસ પાણી ના પી જવું. 5 મિનિટ, 7 મિનિટ પવનમાં, પંખામાં બેસો, શરીરને થોડુંક વ્યવસ્થિત થવા દો, થોડુંક ઠંડુ થવા દો, પછી ધીમે ધીમે માટલાનું પાણી પીવું. તાત્કાલિક 2-3 ગ્લાસ પાણી પી જવું, એવું નહીં કરવું. દેશી વૈદ્યોની આ સૂચના હોય છે, પરંપરાગત વૈદ્યોની સૂચના હોય છે. બીજું કે પાણીની સાથે તમે લીંબુ પાણી લઈ શકો, સાદું, થોડુંક લીંબુ નીચોવેલું પાણી, પણ તાત્કાલિક નહીં. ગરમીમાંથી આવ્યા પછી તાત્કાલિક નહીં, થોડી વાર પછી ઘરમાં બેઠા બેઠા થોડું થોડું લીંબુ પાણી પણ પી શકો. પછી ક્યારેક ગોળનું પાણી, લીંબુવાળા પાણીમાં થોડો ગોળ નાખીને, એ રીતે પણ લીંબુ શરબત ગોળવાળું પણ લઈ શકાય. ક્યારેક ખાલી ગોળનું પાણી, લીંબુ કોઈને ન ફાવતું હોય તો ઓકે, ખાલી ગોળવાળું પાણી પણ લઈ શકાય. એ પણ થોડી થોડી વારે પી શકાય. તમને અનુકૂળ હોય, શરીરને માફક આવતું હોય, ભાવતું હોય ત્યાં સુધી. બાકી સાદું પાણી ઉત્તમ છે. શેરડીનો રસ, જે આપણે દેશી મશીનમાં કાઢેલો હોય છે, એવો શેરડીનો રસ, એમાં પણ થોડો મસાલો વગેરે જેવી જેની ફાવટ ને જેવી જેની અનુકૂળતા, એ રીતે લઈ શકાય. અથવા સાદો રસ શેરડીનો લઈ શકાય. અત્યારે પાઇનેપલ વાળો રસ પણ આવતો હોય છે, કોઈને એ અનુકૂળ હોય તો એ પણ લઈ શકાય. પછી આપણે ત્યાં ઘરમાં વરિયાળીના શરબત બનતા હોય છે. બજારું શરબતની ભલામણ કરવામાં નથી આવતી, કારણ કે બજારું શરબતમાં વરિયાળી કેવી હોય, પછી એમાં બીજા કોઈ પ્રિઝર્વેટિવ્સ નાખેલા હોય, કારણ કે એને 3-4-5-6 મહિના સુધી એ શરબતના શીશા સાચવવાના હોય, એટલે એમાં સ્વાભાવિક છે થોડું પ્રિઝર્વેટિવ, થોડું કેમિકલ નાખેલું હોય, તો એ આપણે એવોઇડ કરીએ. ઘેરે વરિયાળીનો ભૂકો કરી એમાં થોડી સાકર, ખડી સાકર નાખી, અથવા ગોળનું પાણી, એમાં થોડી વરિયાળી નાખી, અને એ રીતે ઘરે બનાવેલું, માટલાના પાણીમાં બનાવેલું ઠંડુ વરિયાળીનું શરબત અથવા ગોળ નાખેલું વરિયાળીનું શરબત પણ ઉત્તમ છે, એ લઈ શકાય. દેશી વૈદ્યો, પરંપરાગત વૈદ્યો બીલાનું શરબત લેવાની પણ ભલામણ કરતા હોય છે. બીલીનું ઝાડ હોય છે, આપણે જાણીએ છીએ, બિલ્વ વૃક્ષ, એમાં જે બીલા આવે છે, અત્યારે તો બહુ બીલા એવા હોય છે, ઉનાળામાં તો બહુ આવે, માર્ચ, એપ્રિલ, મે નો ગાળો એવો છે, જેમાં બીલી ઉપર મોટા મોટા દાડમ જેવા, એનાથી મોટા, ઘણી વખત દાડમથી મોટા બીલા આવે છે. તો એવા બીલા આપણી આજુબાજુમાં હોય જ છે.
મંદિરો હોય તો ત્યાં મોટે ભાગે બીલીના ઝાડ હોય છે. તો અત્યારે પુષ્કળ બીલા આવ્યા હોય છે. શેરીમાં પણ લોકો પોતાના ઘર પાસે બીલીના ઝાડ વાવે છે. બગીચાઓમાં પણ જે કોર્પોરેશનના બગીચા હોય, નગરપાલિકાના બગીચા હોય, ત્યાં પણ બીલીના ઝાડ હોય છે. તો પુષ્કળ બીલા અત્યારે આવે છે. એક બીલીના ઝાડમાં 100-200 બીલા આવ્યા હોય છે. તો એમાંથી 1-2 બીલા તાજા લઈ આવી એનો ગર્ભ કાઢી, કારણ કે બીલીનું જે બીલું હોય છે બહુ કડક હોય છે, એનો જે ઉપરનો ભાગ છે બહુ જ એકદમ હાર્ડ હોય છે. તો એ તોડી એમાંથી ગર્ભ કાઢી અને એને થોડો ક્રશ કરી અને એમાં ઠંડુ પાણી નાખી, પછી આપણી ફાવટ પ્રમાણે એમાં મરીનો ભૂકો નાખી શકાય, એમાં થોડું મીઠું નાખી શકાય, સિંધા લૂણ નાખી શકાય. એ પછી આપણી અનુકૂળતા ને આપણા શરીરની તાસીર એ પ્રમાણે બીલાનું શરબત પણ ઉત્તમ છે. બીલા પેટ માટે પણ ઉત્તમ છે એવું પરંપરાગત વૈદ્યો કહેતા હોય છે. ઠંડક માટે પણ બીલા ઉત્તમ છે, તો બીલાનું શરબત પણ લઈ શકાય. કાચી કેરીનું શરબત, એની પણ અત્યારે ભલામણ કરવામાં આવે છે ભારે તાપમાં. કાચી કેરી સરસ મજાની આવતી હોય, તો પાકી કેરીનો સમય આવી ગયો છે, પાકી કેરી સરસ આવે છે, પણ કાચી કેરી હજી બજારમાં આવે છે, નાની નાની ખાખટીઓ. તો એ કાચી કેરી લઈ એને ક્રશ કરી એમાં ઠંડુ પાણી અને એમાં આપણી તાસીર પ્રમાણે મરીનો ભૂકો કે સિંધા લૂણ કે વગેરે નાખીને કાચી કેરીનું શરબત પણ લઈ શકાય છે. બીજું, પરંપરાગત વૈદ્યો અત્યારે દેશી લસ્સીની ભલામણ કરે છે, દહીંની લસ્સી. ઘરનું ગાયના દૂધમાંથી મેળવેલું દહીં. તો એ જે દહીં છે, ગાયના દૂધમાંથી બનેલું દહીં, એ દહીંમાં થોડી સાકર, ખડી સાકરનો ભૂકો નાખીને એની લસ્સી કરીને પણ લઈ શકાય છે. મીઠી લસ્સી, કોઈને મીઠી લસ્સી નથી ભાવતી તો એમાં થોડું સિંધા લૂણ વગેરે નાખી અથવા તો મીઠું વગેરે થોડુંક નાખી અને ખારી લસ્સી, 2 રીતની લસ્સી આપણે ત્યાં બને છે, મીઠી અને ખારી. તો ખારી લસ્સી અથવા મીઠી લસ્સી એ પણ લઈ શકાય છે. બને ત્યાં સુધી ખાંડનો ઉપયોગ આપણે ટાળશું. કોઈને ડાયાબિટીસ હોય તો એ લોકો તો ખાંડનો ઉપયોગ નહીં જ કરી શકે, પણ જેને નથી ડાયાબિટીસ એણે પણ શક્ય હોય ત્યાં સુધી ખાંડનો ઓછો ઉપયોગ કરવો અથવા ટાળવો. પછી આમલવાણું, આ તો શ્રેષ્ઠ ઔષધ છે ઉનાળાનું, ભારે તાપનું. 40 ડિગ્રીથી વધુ જ્યારે ગરમી નોંધાય છે ને અત્યારે આપણે ત્યાં નોંધાય છે, તો એક ઉત્તમ ઔષધ છે આપણું આમલવાણું. આંબલીને, દેશી આંબલી આપણે ત્યાં સરસ આવતી હોય છે. આપણે ભજીયાની ચટણીમાં પણ આંબલીનો ઉપયોગ કરીએ છીએ. કોઈ ફરસાણ પકોડા વગેરે બનાવીએ છીએ ત્યારે આંબલીની ચટણી ખાઈએ છીએ. ભેળ વગેરે બનાવીએ છીએ તેમાં પણ આંબલીની ચટણી નાખીએ છીએ. તો આંબલીની ચટણી જે રીતે બનાવતા હોય છે એ રીતે આંબલીને પલાળી દેવાની 3-4 કલાક સુધી. 2-3 પેશી તમારે એક વ્યક્તિ માટે બનાવવું છે તો 2-3 પેશી આંબલી તમે 3-4 કલાક પલાળી રાખો. પછી એને પાણીમાં જ મસળી નાખો, માટલા અને ઠંડા પાણીમાં. પછી એનો જે આંબલીનો જે ભાઈ હાર્ડ ભાગ છે એને તમે ગાળી નાખો અને આંબલીનો રસ તમે એક ગ્લાસમાં લઈ એમાં થોડું પાણી ઉમેરી પછી એની ખટાશ તમારા શરીરને અનુકૂળ હોય એ રીતે રાખવાની હોય છે. એમાં મરીનો ભૂકો છે, મીઠું છે, એનાથી 4 ગણો ગોળ, આંબલીની એક પેશી નાખી છે તેનાથી 4 ગણો ગોળ એમાં નાખી એ બધું ક્રશ કરી અથવા તો એ બધું હાથથી મસળી અને એને ગાળીને તમે આમલવાણું 1 ગ્લાસ જો બપોરે પી જાઓ તો ઉત્તમ ઔષધ છે ગરમી હટાડવાનું. પણ કોઈકને શરીરમાં સોજા છે, કોઈકને શરીરમાં હાડકાના દુખાવા છે, કોઈકને સાંધાના દુખાવા છે અને આંબલી ખાવાની જો મનાઈ છે તો એને માટે આ પ્રયોગ નથી. બાકી જે લોકો સ્વસ્થ છે આપણા જેવા, એને આંબલવાણું રોજ બપોરે 1 ગ્લાસ આરામથી લઈ શકાય, પણ ઘેરે બનાવેલું અને આપણે હાથે બનાવેલું, આ પ્રકારનું. પછી તકમરિયા, એ પણ એક ઉત્તમ ઔષધ હોય છે. તકમરિયા આપણે જોઈએ છીએ પલાળી દઈએ તકમરિયા, 2-3-4 કલાક તમે તકમરિયા પલાળો છો તો એક સરસ પોચા થઈ જાય છે. પછી એમાં આપણી અનુકૂળતા પ્રમાણે ઠંડુ પાણી, આપણી અનુકૂળતા પ્રમાણે જે કંઈ એમાં ઉમેરવું હોય, સાકર વગેરે, એ પણ આપણે સરસ મજાનું ઉમેરી અને એ રીતે દેશી પીણું આપણે ઘરે બનાવી શકીએ છીએ. તો બજારું કોઈ પણ પ્રકારના પીણા, કેમિકલવાળા, કલરવાળા એવા પીણા પીવાને બદલે આ 7-8 પ્રકારનો ઉલ્લેખ જે મેં અહીંયા કર્યો, સાદા પાણીથી માંડી અને તકમરિયા સુધીના જે શરબતો છે, પીણા છે, એવા આપણે ઉનાળામાં લઈ શકાય. 11 થી 4નો ગાળો એવો હોય છે કે ભારે તાપ પડે છે, તો શક્ય હોય તો આ ગાળામાં આપણે ઘરે હોઈએ તો આવા પીણા બનાવીને આપણે આખા પરિવારને પીવડાવીએ, બાળકોને, ઉંમરલાયક લોકોને, ને આપણે સૌ પીએ તો આપણે આ ગરમીથી થોડી રાહત મેળવી શકશું. આ તાપને કારણે જે શરીરને નુકસાન થાય છે એમાં થોડું આપણે એનું કવર કરી શકશું. પણ અગેઇન
જેને જે વસ્તુ નથી ફાવતી, કોઈકને આંબલી નથી ફાવતી, કોઈકને ખાંડ નથી ફાવતી, તો એનો ઉપયોગ આપણે ટાળશું. એટલે એ આપણી શરીરની તાસીર પ્રમાણે બધા એક સરખું નહીં પી શકે, બધા વ્યક્તિ માટે એક સરખા પીણા નથી હોતા. હું આમલવાળું પી શકું છું પણ કોઈ નથી પી શકતું, તો એણે એ પ્રયોગ નહીં કરવો જોઈએ. અને સાદું પાણી છે ઉત્તમ છે, લીંબુ પાણી ઉત્તમ છે, પણ કોઈકને લીંબુ નથી અનુકૂળ આવતું તો એ ગોળનું પાણી પી શકે, સાદું પાણી પી શકે, વરિયાળીનું શરબત પી શકે. તો જેવી જેની તાસીર ને જેવી જેની અનુકૂળતા એ પ્રમાણે આપણે વિવેક બુદ્ધિથી આ વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે. એમ કે એક ગાડરિયા પ્રવાહની જેમ બધા લોકો આમલવાળું પીવા માંડે એવું શક્ય નહીં બને, એવું નહીં પણ કરવું જોઈએ. કેમ કે કોઈને સાંધાના દુખાવા છે તો એને માટે આંબલી કદાચ વર્જ્ય છે, તો જે વૈદ્યોએ ડોક્ટરોએ ના પાડી છે એવું નહીં કરવું જોઈએ. તો આપણને જે ફાવે છે, આપણા શરીરને જે માફક છે એવા પીણા આપણે પીએ. જો શક્ય હોય તો 3-4 લીટર પાણી આપણે જો કટકે આ દિવસોમાં પી જાય તો ઉત્તમ છે. કારણ કે પાણી શરીરમાં જાળવી રાખવું બહુ જરૂરી છે. જ્યારે પરસેવો બહુ વળે છે, તાપમાં બહાર નીકળીએ છીએ, મુસાફરી કરવી પડે છે, થોડુંક ચાલવું પડે છે, તો શરીરમાંથી પરસેવા રૂપે પાણી નીકળી જાય તો ડિહાઇડ્રેશન થઈ જવાની પૂરી શક્યતા છે. તો એની સામેનું રક્ષણ આપે છે પાણી અને આ દેશી પીણાઓ. તો અત્યારે આપણે ભરપૂર ઉપયોગ કરીએ, કારણ કે હજી પણ કેટલાય દિવસો એવા આવી રહ્યા છે જેમાં તાપમાન 43 ડિગ્રી, 44 ડિગ્રી, 45 ડિગ્રી થઈ જવાનું છે. અત્યારે ઓલરેડી 42-43ની ઉપર નોંધાઈ રહ્યું છે. તો આવા દિવસોમાં આ બધા પીણા અને આ દેશી પાણી, સાદા પાણીનો આપણે ઉપયોગ કરીએ. બસ ઉનાળાથી બચવાની, લૂથી બચવાની આ બધી પરંપરાગત વૈદ્યોએ આપેલી ટિપ્સ છે. ફરીથી કહું છું, જેને જે અનુકૂળ છે એનો જ ઉપયોગ કરવાનો છે. ગાડરિયો પ્રવાહ આપણે નહીં કરીએ. બસ ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.